એ કહે છે કે યોહાનને પકડ્યા પછી ઈસુ ખ્રિસ્ત ગલીલમાં આવીને પરમેશ્વરના રાજ્યનો સુવાર્તાનો પ્રચાર કર્યો. પ્રેઝ ધ લોર્ડ. અને ધન્ય છે આપણે જે પ્રચાર ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા હતા એ પ્રચાર તેણે આપણને કરવા આપ્યો. હાલેલુયા. તો કદી પણ પોતાને નાના ના સમજો. કેવળ એટલા માટે કે તમારા બેંકમાં પૈસા નથી, કેવળ એટલા માટે કે તમારો બિઝનેસ આગળ નથી વધી રહ્યો. It's okay. તમારું કામ છે આ રાજ્યને સમજો. જો તમે આ રાજ્યને સમજી લીધું તો બાકી બધું એની જાતે છે. અને પરમેશ્વર ઈચ્છે છે કે તમારી સાથે આવું જ થાય. આ રાજ્ય તમારી માટે એક વાસ્તવિકતા છે. આ રાજ્યને સમજવું, આ રાજ્યને જીવવું અને આ રાજ્યને આગળ વધારવું એ તમારા જીવનનો ઉદ્દેશ છે. અમે તમારી આરાધના કરી છે, તમારું સન્માન કરી છે. તમે પ્રેમી છો, તમે દયાળુ છો, કરુણાળુ છો. તમારી પ્રેમનું, તમારી દયાનું, તમારા રાજનું, તમારા શાસનનો કોઈ અંત નથી. તમે વફાદાર છો, તમે પવિત્ર છો, સત્યનિષ્ઠ છો. દરેક બુદ્ધિ અને જ્ઞાન તમારું જ છે. મહિમા તમારી છે, સામર્થ તમારું છે, આખું વિશ્વ તમારું છે, બધી આત્માઓ તમારી છે. હા પ્રભુ, દરેક દેશ તમારા છે. તમે સગડાની ઉપર પ્રભુ છો અને તમે હંમેશા માટે રાજ અને શાસન કરો છો. ઓ પ્રભુ, ઓ પ્રભુ, અમે સ્તુતિમાં છે, મહિમામાં છીએ. અમે પવિત્ર હાથને ઉઠાવીએ છીએ. હા પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ. ધન્યવાદ અમને અનંત જીવન આપવા માટે. ધન્યવાદ અમને તમારી સત્યનિષ્ઠા બનાવવા માટે. ધન્યવાદ એ પવિત્ર આત્મા અમને આપવા માટે, જેના દ્વારા તમે અમે વિશ્વ બનાવ્યું. એ જ પવિત્ર આત્મા જેના દ્વારા તમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી જીવતો કર્યા. ધન્યવાદ એ જ પવિત્ર આત્માને અમને આપવા માટે. તમે મહાન છો, તમે સર્વશક્તિમાન છો. ધન્યવાદ. એ કામ જે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શરૂ કર્યું, એ કામ અમારા હાથોમાં સોંપવા માટે. ધન્યવાદ અમને વફાદાર ગણવા માટે. ધન્યવાદ એ મેળાપની સેવકાઈ તમે અમને આપી. ધન્યવાદ પ્રભુ. અમને મહાન વિજયો આપવા, અમને જયવંતથી મોટા બનાવવા માટે. અમને એવું હૃદય આપવા માટે જે તમને પ્રેમ કરે છે, મન આપવા માટે તમારા વિષયમાં વિચારે છે. ઓ ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ. એ સમય માટે તમે અમને આપ્યો છે કે અમે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. અમે કહીએ છીએ અમારા આત્માને ખુલ્લા છે પ્રભુ, અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બોલીશું હવે ફરી એક વાર, મહિમા, મહિમા. બોલો, હું રાજથી છું અને રાજ મારી અંદર છે અને હું રાજ માટે છું. બોલો, હું રાજથી છું અને હું રાજ્ય માટે છું અને રાજ મારી અંદર છે. હવે તમને કહ્યું કે સૌથી મોટી શિક્ષા ઈસુ ખ્રિસ્તે આપણને શીખવવાનું શરૂ કર્યું અને જેની માટે આપણે સારી રીતે તૈયારી કરવાની છે, એ છે રાજ્યની શિક્ષા. પ્રેઝ ધ લોર્ડ. ધ્યાન રાખો, મેં તમને કહ્યું કે યહૂદીઓને આ રાજ્ય મળવાનું હતું, પણ યહૂદીઓએ આ રાજ્યને ગ્રહણ ના કર્યું અને પરમેશ્વરે રાજ્ય ઉઠાવીને એ જાતિને આપી દીધું જે તેના ફળ લાવે, એટલે કે તમને ને મને. અને જયારે 1000 વર્ષનું ઈસુ ખ્રિસ્તનું શાસન હશે, એ સમય યહૂદીઓ આ રાજ્યને જીવતા શીખશે. એ જે રાજ્ય શબ્દ તમે સાંભળી રહ્યા છો કે હું રાજ્યનો છું, રાજ્ય મારામાં છે, હું રાજ્યમાં છું, હું રાજ્યમાં છું, હું રાજ્ય માટે છું, હું રાજ્ય માટે છું. આ શબ્દો જો તમે યહૂદીઓને સંભળાવશો તેઓ નહીં સમજી શકે. તેઓ સંપૂર્ણ રીતે તેનો વિરોધ કરશે. સંપૂર્ણ રીતે. એટલા માટે નહીં કે તેઓ વિરોધ કરવા માંગે છે, પણ એટલા માટે કેમ કે તેમને સમજ નથી આપવામાં આવી આ સમય માટે.
તમારે સમજવું પડશે પરમેશ્વર કેવી રીતે કામ કરે છે. માણસને સમજ આપી, માણસને બુદ્ધિ આપવી પરમેશ્વરનું કામ છે. એક નાની લાઈન છે કે હું પરમેશ્વર રાજ્યનો છું, હું પરમેશ્વર રાજ્યમાં છું, પરમેશ્વર રાજ્ય મારામાં છે, હું પરમેશ્વર રાજ્ય માટે છું. યહૂદીઓ જે કદાચ ઘણા ભણેલા લખેલા છે, આ 4 લાઈનો નહીં સમજી શકે, તેઓ માની નહીં શકે, કેમ કે તેમની આત્મામાં આ સત્યતા પવિત્ર આત્મા અત્યારે દેખાડવા નથી માંગતા, કેમ કે તેમણે આ રાજ્યને ઠુકરાવી દીધું હતું. જ્યાં સુધી રેપ્ચર નહીં થઈ જાય, જ્યાં સુધી આ 7 વર્ષો નહીં પૂરા થાય, જ્યાં સુધી આપણે ઈસુ ખ્રિસ્ત સાથે પાછા નહીં આવીએ, આ 4 લાઈન તમને સમજમાં નહીં આવે. તો વિચાર કરીને જો તમે કેટલા આશીર્વાદિત છો, જો તમે એને સાંભળી રહ્યા છો અને સમજી રહ્યા છો. આ ઘણી મોટું સત્ય છે જે લોકો પૈસા આપીને પણ નથી સમજી શકતા. મોટા ભણેલા ગણેલા લોકોને પણ આ ચીજ સમજવા નથી આવતી, કેમ કે પવિત્ર આત્મા તેમની સાથે કામ કરવા તૈયાર નથી. એમનું ભણતર તેમને આ વસ્તુ કદી નહીં સમજાઈ શકે કે આપણે પરમેશ્વર રાજ્યના છે, પરમેશ્વર રાજ્ય મારી અંદર છે, હું પરમેશ્વર રાજ્યમાં છું અને હું પરમેશ્વર રાજ્ય માટે છું. ભણેલા ગણેલા પણ આ સમજવા નહીં આવે. કોઈ આઈઆઈટી જઈ શકે છે, કોઈ આઈઆઈએમ જઈ શકે છે, લાખો રૂપિયા ભણતરમાં ખર્ચ કરી શકે છે, પણ આ વસ્તુ જ્યાં સુધી પવિત્ર આત્મા ન ઈચ્છે તેઓ નહીં સમજી શકે. તો તમે ધન્ય છો, બોલો હું ધન્ય છું. ખુશ થઈને બોલો હું ધન્ય છું, હું આશીર્વાદિત છું. બોલો હું પરમેશ્વર રાજ્યથી છું, પરમેશ્વર રાજ્યમાં છું, પરમેશ્વર રાજ્ય મારામાં છે અને હું પરમેશ્વર રાજ્ય માટે છું. મેં તમને ફરીથી કહ્યું કે થોડો સમય છે કે રેપ્ચર થવાનું છે અને તમે એ રાજ્યને જોશો જેના વિશે હું વાત કરી રહ્યો છું. થોડો સમય છે પછી તમને યાદ આવશે, ઓ પાસ્ટર ચર્ચમાં શીખવી રહ્યા હતા રાજ્યના વિષયમાં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. વચન જોઈએ છે માથી 1 અધ્યાય 14મું વચન. અને યોહાનના પર સ્વાધીન કર્યા પછી ઈસુ ગાલિલમાં આવ્યા ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતા તેમણે કહ્યું, પ્રેઝ ધ લોર્ડ. બોલો ઈસુ ખ્રિસ્તે પરમેશ્વરના રાજ્યનો સુવાર્તા પ્રચાર કરી. ઈસુ ખ્રિસ્તે કોઈ દેશની વાત ન કરી, કોઈ ધર્મની વાત ન કરી. કોઈ તમને કહે કે ઓ ખબર નહીં તમારા ઈસુ ખ્રિસ્તે કયા ધર્મ શીખવ્યો. ઈસુ ખ્રિસ્તે કોઈ ધર્મનો પ્રચાર ન કર્યો. તેને શેનો પ્રચાર કર્યો? પરમેશ્વરના રાજ્યનો. તમને આ ખબર હોવી જોઈએ, જે તમને કોઈ ખોટું ન સમજાવી દે, કેમ કે અહીંયા બાઇબલમાં લખ્યું છે યોહાનના પર સ્વાધીન કર્યા પછી એક ગાલિલમાં આવીને, વિચાર કરો તમને કોઈ પકડીને લઈ જાય, તમને વકીલ પૂછે કોનો પ્રચાર કરતા હતા, તમે કહેશો માય બાપ માય લોર્ડ. શું માર્ક 1:14 ઓપન કરી શકું છું? સિમ્પલ, તમે 1 મિનિટમાં છૂટીને આવી જશો. તો જે તમે અમને કહી રહ્યા છો, જે અમારા ગુરુએ પણ નથી કર્યું, અમે કેવી રીતે કરી શકીએ? સો ટુ સે. તો યોહાનના પકડાયા પછી ઈસુએ ગાલિલમાં આવીને પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી. અને ધન્ય છે આપણે જે પ્રચાર ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા હતા તે પ્રચાર તેણે આપણને કરવા કહ્યો. હાલેલુયા. બોલો ધન્ય છું હું, બોલો ધન્ય છું હું. એ જ કામ જે પ્રભુ ઈસુ કરી રહ્યા હતા એ જ મને કરવા માટે આપ્યું છે. તો તમને કોઈ નાનું મોટું કામ કરવા નથી આપવામાં આવ્યું. માન લો કોઈ છે કુંભાર, જો માટીના વાસણો બનાવે છે, તેના પિતાજી કહે તું પણ આ ધંધામાં લાગી જા. એટલે હું આ કામ કરવાનું નથી. આ કોણ માટીના વાસણો બેસીને બનાવે, જેમ ઘણા લોકો કહે છે. અહીંયા આપણે એ જ કામ કરી રહ્યા છે અને લોકોને ઈસુના વિષયમાં બતાવી રહ્યા છે. એ કામ જે સ્વયં ઈસુ ખ્રિસ્તે કહ્યું. પ્રેઝ ધ લોર્ડ. કદી ભૂલશો નહીં. કદી ન વિચારો કે તમે તમારો સમય ખરાબ કરી રહ્યા છો, અને કદી પણ તમારી અંદર આ ઘમંડને ન આવવા દેજો કે મારી પાસે એક કામ કરવાનો સમય નથી જે સ્વયં પ્રભુ કરી રહ્યા હતા. તમે ઘણી વાર લોકોને નથી ખબર હતી ક્યારે તેઓ ઘમંડી થઈ જાય છે. તેમને લાગે કે હું ઘણો મોટો છું, હું થોડો સડક પર જઈને રસોડી વહેંચી શકું છું, હું થોડો કોઈને ઈસુ ખ્રિસ્તના વિષયમાં કહી શકું છું. કમ ઓન,
આ કામ તો સ્વયં ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા હતા. સ્વયં ઈસુ ખ્રિસ્ત, એનાથી વધારે શું હોઈ શકે? ઈસુ ખ્રિસ્ત બાઇબલ કહે છે, યોહાનના પ્રસ્વાધીન કર્યા પછી ઈસુ ગાલિલમાં આવીને પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રકટ કરી. તો તમારે નિર્ભીક બનવાનું છે. તમારે ડરેલા અને છુપાયેલા નથી રહેવાનું કે અમે આપણે શું કરી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. કદી પણ પોતાને નાના ના સમજો. કેવળ એટલા માટે કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી, અને કેવળ એટલા માટે કે તમારો બિઝનેસ આગળ નથી વધી રહ્યો. ઇટ્સ ઓકે. ઘણી વાર ઘણું સારું હોય છે કશું ન કરવું. કેટલા ઘરમાં કદી તમે કોઈ કશું ખોયું છે? ઘણી વાર ઘરમાં આવે છે કશું ખોવાઈ જાય છે. કેટલાના ઘરમાં એવું ના જુઓ કે તમે મારી તરફ કે જાણે ઘરમાં નથી રહેતા, બધા ઘરમાં જ ઘરમાં રહો છો ને, વસ્તુ ખોવાઈ જાય છે. તમે શોધતા રહો છો અને પછી તમે કોઈ બીજા કામમાં લાગી જાઓ છો, અને થોડા દિવસ પછી એ વસ્તુ પોતાની જાતે પ્રકટ થઈ જાય છે. આ એક સિદ્ધાંત છે. જો મને કોઈ વસ્તુ બે ચાર મિનિટથી ન મળે, હું કહું છું ભૂલી જાઓ. ઘણી વાર કશું ના કરવું સૌથી સારું કામ છે. ઘણી વાર લોકો આગળ વધવા માટે એટલો સંઘર્ષ કરે. મેં કહ્યું કશું ના કરો, પોતાની જાતે વધી જશો આગળ. કઈ ના કરો. એક બાળક પોતાનું લંબાઈ વધારવા માટે શું કરે? કશું નથી કરતો, એક રમતો રહે છે. એના મગજમાં કઈ નથી કે મારું વજન વધે, મારી લંબાઈ વધે. એ તો ખાઈ રહ્યો છે, પી રહ્યો છે, જીવી રહ્યો અને વધતો રહે છે. બીજું કશું નથી કરી રહ્યો. તો ઘણી વાર લોકો આગળ વધવા માટે એટલું સંઘર્ષ કરે છે, તો એમને લાગે છે કે આગળ વધવું ઘણું મુશ્કેલ છે. કેટલા લોકો ટ્રેનમાં બેઠા છે, ટ્રેનમાં બેઠા પછી ચાલવાનું છે કે બેસી રહેવાનું છે? પૂછી રહ્યો છો. ટ્રેનમાં અંદર ઘૂસ્યા પછી શું કરવાનું છે? એ ઘણા લોકો ટ્રેનમાં ચાલતા હોય, આપણે મજા કર્યા, લાગે છે આપણા કરતા પહેલો પહોંચી જવાનો. નથી કરતા મજા. જો હેલો હેલો હેલો, નથી જોયું એવું? કેમ કે ટ્રેનમાં ચાલવાનો કોઈ ફાયદો છે નહીં. ટ્રેનમાં તમે ચાલો કે બેસો તમે તો પણ પહોંચી જશો. એવું પરમેશ્વર રાજ્યમાં પણ છે. પરમેશ્વર રાજ્યમાં સંઘર્ષ કરવાનો કોઈ ફાયદો નથી, કેમ કે જો તમે રાજ્યમાં છો તો સમૃદ્ધ છો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો આ ટ્રેનમાં આવીને ચાલવા ના લાગશો. તમે ટ્રેનમાં આવી ગયા, તમારું કામ હતું ટ્રેનમાં ચડવું, બાકી કામ કોણ કરી લેશે? ટ્રેન. એવી રીતે તમારું કામ છે પરમેશ્વર રાજ્યને સમજવું. ચલો આઇકોનિક વચન જેથી આપણે શરૂઆત કરી હતી, માથી 6:33. Am I right? પણ તમે પહેલા તેના રાજ્ય અને તેના ન્યાયપણાને શોધો, એટલે બધા વાના પણ તમને અપાશે. એને શું કહ્યું? પહેલા ટ્રેનમાં ચડી જાઓ, પછી પહોંચી જશો. તમારું કામ છે આ રાજ્યને સમજવું. જો તમે આ રાજ્યને સમજી લીધું તો બાકી બધું છે ત્યાં. બાકી બધી એક્સ્ટ્રા છે. એનેક્સ, તમે લેટર લખો છો, એની પાછળ બીજા પેપર ચોંટાડતા રહો છો, એવી રીતે કહી રહ્યો છે. એને આપણને કહી દીધું છે કે આપણો રોલ કેટલો સરળ છે. આપણો રોલ દુનિયાની જેમ ચિંતા કરવી, ઘરના બાળકોને કેવી રીતે ભણાવીશું એ ચિંતા કરવાની. આપણો રોલ ઘણો સરળ છે. એટલા માટે તને કહ્યું પહેલા તમે યાદ રાખો. ઘણાને આ સમજમાં નથી આવ્યું. યહૂદીઓને પણ આ સમજમાં નથી આવ્યું, કેમ કે યહૂદીઓ આ રાજ્ય આવી ચુક્યા હતા. જો તમને એવું લાગતું હોય કે એક દિવસ તેઓ સ્ટાર ન્યૂઝ પર આવીને રાજ્યની વાત કરશે, પહેલા એ તો સમજી લો. તમને એવું લાગે છે અમર ઉજાલામાં બતાવશે કે પરમેશ્વરનું રાજ્ય મોટું છે, એ ત્યારે જ કહી શકશે જે દિવસ તેઓ સમજી જશે. પણ ત્યાં સુધી રાજ્ય તમને એ સમજાવી શકશે જે રાજ્યનો છે. વિચાર કરો, આપણે કેટલા અઠવાડિયાથી વાત કરી રહ્યા છે, નથી કરી રહ્યા? અને આજે પણ એ જ વચનથી પરટકી રહ્યા છે. વારંવાર આ વચન પર પાછા આવી રહ્યા છે, કેમ કે હું આ રાજ્યનો છું, હું રાજ્યને સમજુ છું. મને આ રાજ્યને તમને સમજાવવું ઘણું સરળ લાગે છે. હું રાજ્યનું જીવન જીવું છું, એટલે મને તમને રાજ્યનું જીવન શીખવવું ઘણું સરળ લાગે છે. પણ જે રાજ્યના વિષયમાં નથી જાણતા એ બોલી પણ નહીં શકે. ટેલિપ્રોમ્પ્ટર નથી મારી પાસે છે. મને ટેલિપ્રોમ્પ્ટરની જરૂર નથી, કેમ કે રાજ ક્યાં છે? મારી અંદર છે. પ્રેઝ ધ લોર્ડ. અને જે વસ્તુ મારી અંદર છે, જેને હું જાણું છું, જેને હું સમજુ છું, એને સમજાવવા માટે મારે રટ્ટો કરવાની પણ જરૂર નથી. એ મારી અંદર છે. તો મને ઊંઘમાંથી ઉઠાવીને પૂછશો, પાછળ રાજના વિશે પ્રચાર કરું, કહીશ 1 કલાકનું કે 2 કલાકનું કે 3 કલાક, હું પ્રચાર કરી દઈશ, કેમ કે રાજ મારી અંદર છે. મારે તેની માટે તૈયારી કરવાની જરૂર નથી.
પ્રેઝ ધ લોર્ડ. અને પરમેશ્વર ઈચ્છે છે કે તમારી સાથે આવું જ થાય. આ રાજ તમારી માટે વાસ્તવિક બની જાય. આ રાજને સમજવું, આ રાજને જીવવું અને આ રાજને આગળ વધારવું તમારા જીવનનો ઉદ્દેશ બની જાય. કેમ કે આ જ થવાનું છે. થોડા વર્ષો પછી તમે દુનિયાથી આગળ છો. સમજી લો. તમે જેઓ દુનિયાથી આગળ હોય છે એ સમયની દુનિયા તમને પાગલ કહે છે. આપણે દુનિયા કરતા આગળ છીએ, એટલા માટે દુનિયાને આપણે સમજમાં નથી આવતા. એ કહેશે કે તમે શું કામ ચર્ચમાં જઈને સમય ખરાબ કરો. આપણે સમય નથી ખરાબ કરી એમના કરતા આપણે ઘણા આગળ છીએ. આ જ રાજ્યમાં બધાએ જીવવાનું છે ભાઈઓ અને બહેનો. કોઈ કશે નથી ભાગી જવાનું. ચિંતા ના કરશો. અને જેટલા પૈસા તમે કમાઈને રાખ્યા છે બધા જીરો થઈ જશે. જીરો. કેમ કે રાજ્યમાં પૈસા નથી ચાલતા. પૈસા માણસે બનાવ્યા હતા વસ્તુઓને સરળ કરવા માટે, જેથી લેવું ને વેચવું સરળ થઈ જાય. અને આજે એ જ પૈસાને તેઓ મુશ્કેલ કરીને લોકોના જીવનમાં મુશ્કેલી લાવી રહ્યા છે. ચિંતા ના કરો. આ જ રાજ્યમાં જીવવાનું છે જે આપણું છે. હેલો, કેટલા લોકો અહીંયા છે કે નથી? બોલો. આ જ રાજ્યમાં જીવવાનું છે. આ જ રાજ્યમાં જીવવાનું છે. આ જ રાજ્યમાં જીવવાનું છે. એ હોય છે ને, કેટલાક દુષ્ટ બાળક હોય છે અને પિતા ઘણા અમીર છે અને બાળકો દુષ્ટ છે, તો પિતા એમને કઈ આપતા નથી. બાળકનું લગ્ન થઈ ગયું, પત્ની કે છે ઓ તું શું કહેતો, તમારા પિતા તો ઘણા અમીર છે, આ તો બહુ કંજૂસ છે. એ કહેશે ભગવાન આ બુઢ્ઢો થોડા દિવસ માટે છે, બાકી તો બધું આપણું જ છે. એ જે હું પણ તમને કહું છું ભાઈઓ અને બહેનો, રેપ્ચર થોડા દિવસોનું છે, બાકી તો બધું આપણું જ છે. પ્રેઝ ધ લોર્ડ. બટ યુ હેવ ટુ કમ ટુ ધેટ પીસ. તમારે એ શાંતિ પહોંચવાનું છે. તમારે વિશ્વાસ સુધી પહોંચવાનું છે, જ્યાં વસ્તુ તમારી માટે વાસ્તવિક બની જાય. જેમ એ દુષ્ટ બાળક માટે પિતાની સંપત્તિ વાસ્તવિક છે. આપણે તો પણ દુષ્ટ નથી. કેવળ મેં એક્ઝામ્પલ લીધું સમજવા માટે. આ વસ્તુ તમારી માટે વાસ્તવિક બનવાની છે. વાસ્તવિક કે બધું મારું છે. બોલો, બધું મારું જ છે. બોલો, સગડું મારું છે. તમારું? પ્રશ્ન એ છે, પરમેશ્વરનું રાજ્ય શું છે? પરમેશ્વર રાજ્ય શું છે? લખી દો. પરમેશ્વર રાજ એક જગ્યા નથી. પરમેશ્વર રાજ્ય પરમેશ્વરનું શાસન છે. લખી લો. ઇમ્પોર્ટન્ટ. પરમેશ્વરનું રાજ્ય એક જગ્યા નથી. પરમેશ્વરનું રાજ્ય પરમેશ્વરનું શાસન છે. is the reign of God where he becomes Lord. જ્યાં તે પ્રભુ બની જાય છે, તે બોસ બની જાય છે, તે નિયંત્રણ કરે છે અને તે પોતાને દેખાડે છે, તેની મહિમાને, તેની ભલાઈ. ઘણું ઇમ્પોર્ટન્ટ. તમને એ ફોર એપલ સમજમાં ના આવે, બી ફોર બોલ સમજમાં ના આવે, ચાલશે. પણ જો આ સમજમાં નહીં આવે તો નહીં. કેમ કે આજ તો જીવવાનું છે. થોડો સમય છે. થોડો સમય. 1-2 વર્ષમાં રેપ્ચર પછી 7 વર્ષ. અને આ રાજ જેની હું વાત કરી રહ્યો છું કે તમે જોશો. માની લો એક કેદીને સજા મળી છે 10 વર્ષ. આપણને તો સજા નથી મળી, તો ખોટું ના સમજશો અહીંયા. કેવળ સમજાવવા માટે એક એક્સપ્રેશન. એક કેદીને 10 વર્ષની સજા મળી છે. ખબર છે 10 વર્ષ પછી નીકળશે અને પછી દુનિયાને જોશે. અહીંયા જે હું તમને રાજ બતાવી રહ્યો છું એને તમે તમારી આંખોથી જોશો. તમને કોઈ કહી શકે છે ઓ આ ધર્મની વાત ચાલી રહી છે. કોઈ ધર્મની વાત નથી ચાલી રહી. આ રાજ્યની વાત ચાલી રહી છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં કંઈ પરમેશ્વરની મહિમા દેખાય છે ત્યાં પરમેશ્વરનું રાજ્ય છે. પ્રેઝ ધ લોર્ડ.
બોલો, જ્યાં પરમેશ્વરની મહિમા છે ત્યાં પરમેશ્વરનું રાજ્ય છે. સાંભળી રહ્યા છો તમે? આ ઇમ્પોર્ટન્ટ છે. તો પરમેશ્વરનું રાજ જગ્યામાં નથી, જગ્યામાં નથી. એ જ કારણ છે કે જો તમે ચર્ચમાં છો, તમે સારું મહેસૂસ કરી શકો છો, અને ચર્ચની બહાર કદાચ એવું સારું મહેસૂસ ન થાય, કેમ કે ચર્ચમાં જ્યારે તમે હતા, તમે એક જ વ્યક્તિને સાંભળી રહ્યા હતા જે પરમેશ્વર રાજ્યને સારી રીતે જાણે છે. તો પરમેશ્વરની મહિમા એ ચર્ચમાં ભરાયેલી હતી એ વ્યક્તિના કારણે જે પરમેશ્વર રાજ્ય જાણે છે, જે પરમેશ્વર રાજ્ય જાણે છે. એ વ્યક્તિના કારણે ત્યાં પરમેશ્વર રાજ્ય દેખાઈ રહ્યું હતું, તેની મહિમા દેખાઈ રહી હતી, અને તમે સારું અનુભવ થઈ રહ્યો હતો. પણ જયારે તમે ઘરે ગયા, એટલું સારું તમને અનુભવ ન થયો. કેમ? કેમ કે તમે હજુ સુધી તમારે અંદરના પરમેશ્વર રાજ દ્વારા તમારા ઘરને જીતવું ન શીખ્યું. જે પરમેશ્વર રાજ તેની મહિમા છે, જે તમારી ભલાઈ છે, તે તમારી અંદરથી નીકળીને હજુ સુધી તમારા વાતાવરણને ભરવાનું નથી શીખ્યા. પણ જયારે તમે ચર્ચમાં છો, તમને અચાનક લાગે, ઓ કેટલું સારું જીવન છે, કેટલું સારું છે આ. કેમ? કેમ કે જયારે તમે ચર્ચમાં છો ત્યારે રાજ્ય દેખાઈ રહ્યું છે, એની મહિમા સાથે, તેની ભલાઈ સાથે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જે શીખવાડાયું છે તેને રાજ્યને ફેલાવવાનું શરૂ કરી દીધું છે. હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકો છે? હેલો, છો કે નથી? કેટલા લોકોને પૂછવામાં આવે કે જો તમે ચર્ચમાં રહેવા માંગશો તો કહેશે કે હા પાછો અહીંયા શાંતિ છે, ઘરે જાઓ તો ઘણું ચીક ચીક છે. કેટલા લોકો કદાચ આ અનુભવ કરવાનું શરૂ પણ કરી દીધું હોય કે ચર્ચમાં આવો કેટલું સારું શાંતિ લાગે છે, ઘરે જાઓ તો એ જ કટર પટર કટર પટર. વાત શેની છે? પરમેશ્વરના રાજ્યની. અહીંયા શું છે? રાજ દેખાઈ રહ્યું છે, એ રાજ્ય દ્વારા જે રાજ્યને જાણે છે, તેની મહિમા દેખાઈ રહી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હેલો, અહીંયા છો કે નહીં? કોઈ બીમાર છે તેની પર હાથ રાખીને પ્રાર્થના કરે છે, એ કહેશે ઓ હા સારું મહેસૂસ થઈ રહ્યું. ઘરે જઈને કદાચ સારું મહેસૂસ ન થાય અને તેને લાગે કે એને દગો આપવામાં આવ્યો, તેને દગો નથી આપવામાં આવ્યો. આ રાજ્યની સિસ્ટમ છે. બોલો, પરમેશ્વર રાજ્ય જગ્યા નથી. પરમેશ્વર રાજ્ય એ છે જ્યાં પરમેશ્વર રાજ્ય કરે છે, જ્યાં તેનું શાસન છે, જ્યાં તે પોતાને દેખાડે છે, તેની મહિમાને ને તેની ભલાઈને. એ જ કારણ છે ઈસુ ખ્રિસ્તે કહ્યું, જો લુક 17:20 એમાં આગળ પાછળ જતા રહીશું આપણે. લુક 17:20-21 જલ્દીથી. ફરીસીઓએ તેમને પૂછ્યું, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, ઈશ્વરનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું. કોઈ કે સિકંદરનું રાજ્ય, રાજ્યનું કશે લખેલું છે, કોઈ બાઉન્ડ્રી બનેલી છે? તેણે કહ્યું કે પરમેશ્વરનું રાજ્ય દ્રશ્ય રૂપથી નથી આવતું. આગળ, અને એમ નહીં કહેવામાં આવે કે જો આ રહ્યું કે પેલું રહ્યું, કેમ કે ઈશ્વરનું રાજ તમારામાં છે. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર રાજ તમારી અંદર છે. બોલો, પરમેશ્વરનું રાજ મારી અંદર છે. મેં તમને પહેલા જ કહ્યું, જો તમે બહાર શોધવા જશો તો તમને નહીં મળે. બહાર શોધવા જશો તો નહીં મળે. તમને ખ્યાલ છે પેલું મૃગ હરણ આખા જીવનભર શોધતું રહે છે અને ખબર પડશે કે કસ્તુર એની અંદર જ છે. તો જે શાંતિ તમે શોધી રહ્યા છો, સફળતા તમે શોધી રહ્યા છો, જે સમૃદ્ધિ તમે શોધી રહ્યા છો, એ ઓલરેડી તમારી અંદર છે, કેમ કે પરમેશ્વર રાજ તમારી અંદર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યોહાનનો 3 અધ્યાય, તેમાં હતા આપણે? John 3:3. અને ઈસુએ ઉત્તર આપ્યો. હમણાં આપણે શું વાંચ્યું હતું? લુકામાં ફરી વાર જઈશું એકવાર. 17:20. ઈશ્વરનું રાજ્ય દ્રશ્યથી નથી આવતું, અને એમ નહીં કહેવામાં આવે કે જો આ રહ્યું કે પેલું રહ્યું, કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.
જોન 3 ઈસુએ ઉત્તર આપ્યો, હું તમને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી ન જન્મ્યો હોય તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતો નથી. એટલા માટે મેં તમને કહ્યું કે ભણ્યા ગણ્યા વગર પણ તમે આ રાજ્યમાં નહીં આવી શકો. કેમ કે આ રાજ્યને જોવા માટે પહેલા નવો જન્મ પામવો પડશે. લખ્યું છે અહીંયા આગળ. એટલા માટે અમે લોકોને કહે છે કે ઈસુને તમારા પ્રભુના રૂપમાં સ્વીકારો. એટલા માટે નહીં કે આપણે તમે એમને નવા ધર્મમાં લાવી રહ્યા છે. અમે ઈચ્છીએ કે તો જોઈ શકે. એ જ કારણ છે કોઈ પણ વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્તમાં આવે છે, આજ સુધી ભારતના 70-72 વર્ષના ઇતિહાસમાં 77 વર્ષના ઇતિહાસમાં કોઈની ઉપર પણ ધર્માંતરણનો આરોપ સિદ્ધ નથી થયો. કેમ કે જયારે તમે રાજ્યમાં આવી જાઓ છો, તમને કોઈ કેટલા પણ પૈસા આપે ને કે તમને કઈ સાક્ષી આપો, તમે કહે કઈ વાતની સાક્ષી આપ કે મારો ધર્મ બદલાયો નથી. પ્રેઝ ધ લોર્ડ. ઈસુએ તેને ઉત્તર આપ્યો, હું તમને સાચું સાચું કહું છું, જો કોઈ માણસ નવો જન્મ ન પામે તો ઈશ્વર રાજ્યમાં નથી આવી શકતો. જો તમારે પરમેશ્વર રાજ્યને જોવું છે, અને પરમેશ્વર રાજ્ય ક્યાં આવશે? તમારી અંદર. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરીને જુઓ. એ જ કારણ છે કોઈ પ્રમાણ નથી મળતું. કેમ કે જેને સમજવું છે ત્યારે નવો જન્મ પામવો પડશે, અને નવો જન્મ પામ્યો પછી રાજ ક્યાં જશે? તમારી અંદર. તમે કોની સાથે લડશો? જે વસ્તુ તમારી અંદર છે એની સાથે તમે કેવી રીતે લડશો? જે વસ્તુ તમે અંદરથી સમજી ચૂક્યા છો કે ભાઈ ધર્મનું કોઈ લફડો નથી, અહીંયા તો કઈ બીજું જ ચાલી રહ્યું છે, એના વિરોધમાં તમે કેવી રીતે સાક્ષી આપશો? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમે નવો જન્મ નથી પામ્યા, અમારી વાતો તમને સમજમાં નહીં આવે. તમે કહેશો ખબર નહીં આ શું બકવાસ કરતા રહે છે, મને કઈ સમજમાં નથી આવતું. પોતાને તમારે સવાલ પૂછવાનો છે, શું તમે ખરેખર નવો જન્મ પામ્યા છો? તમે ખરેખર ઈસુને તમારો પ્રભુ બનાવ્યો છે? એવું તો નથી કે ઈસુ પણ પ્રભુ છે અને બાકી પણ બધા પ્રભુ છે, તો તમે રાજ્ય નહીં જોઈ શકો. જો આ રાજ્યને તમારે સમજવું, તમારે કેવળ બોલવું પડે કે ઈસુ જ પ્રભુ છે, કેવળ ઈસુ જ તમને પ્રભુ સમજમાં આવે છે. જ્યાં સુધી તમે કેવળ ઈસુને પ્રભુ ન માનો ત્યાં સુધી તમને રાજ્ય દેખાશે નહીં. એ જ કારણ છે ઘણાને દેખાતું નથી. કેમ? તો ચર્ચમાં આવે છે અને બાકી બધું પણ કરતા રહે છે. પાછું અમે ચર્ચમાં આવીએ છીએ અને બાકી બધું પણ કરીએ છીએ, પણ અમને કઈ સમજમાં નથી આવતું. તમે સમજમાં પણ નહીં આવે. એને સમજવા માટે બાકી બધું સમજવું પડે છે. ત્યારે જઈને તમે સમજમાં આવે છે, અને જયારે તમે સમજમાં આવે છે તમને ખબર પડી જાય છે કશું છોડ્યું નથી, વધારે જ મળી ગયું. હાલેલુયા. પછી તમે સમજમાં આવે શું છોડ્યું? આ તો રાજ્ય મળી ગયું. રાજ્ય મળી ગયું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 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 નેક્સ્ટ. નિકોદેમસે તેને કહ્યું કે આ વાતો કેમ બની શકે? નિકોદેમસ ઘણો ભણેલો હતો, પણ તેને પરમેશ્વરની વાતો સમજમાં નથી આવી રહી. એનું દિમાગ બીજી કશી જગ્યાએ ચાલી રહ્યું હતું. ઈસુ ખ્રિસ્તે તેની વાત કરી પરમેશ્વરના રાજ્યની, એને સમજમાં ન આવ્યું. અને આ ઘણો વ્યક્તિ હતો, ઘણો અમીર વ્યક્તિ હતો. એ કહે છે જો મનુષ્ય વૃદ્ધ થયો હતો ફરી કેવી રીતે જન્મ લઈ શકે? એનું દિમાગ કોઈ બીજી જગ્યાએ ચાલી રહ્યું હતું. કેમ કે રાજ્યને સમજવા માટે ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરવા પડશે. તમારા ભણતરથી તેને તમે નહીં સમજી શકો. તમે તમારી જાતિથી રાજ્યને નહીં સમજી શકો. આ રાજ્યને સમજવા માટે નવો જન્મ લેવો પડશે. તો પ્રશ્ન જુઓ તેનો પ્રશ્ન, જો માણસ ઘરડો થઈને જન્મ કેવી રીતે પામી શકે? શું તે પોતાના માતાના ઉદરમાં બેસીને જોઈ શકો? તેનું વૈજ્ઞાનિક દિમાગ. વિજ્ઞાન સારું છે, બરાબર છે. આપણે વિજ્ઞાનના વિરોધમાં નથી. વિજ્ઞાને આપણને ઘણી સારી વસ્તુ આપી છે, પણ વિજ્ઞાન પરમેશ્વરને સમજાવી શકતું નથી. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર વિજ્ઞાન સમજાવી શકે છે, વિજ્ઞાન પરમેશ્વરને સમજાવી શકતું નથી. તો કદી પણ વિજ્ઞાન દ્વારા પરમેશ્વરને ઓળખવાની અને પરમેશ્વરને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન ન કરો. આ એના જેવું છે. માણસ પુરુષ કહે કે પ્રસવ પીડાનું દુઃખ શું હોય, કેવી રીતે કહી શકે? શું કદી એક પુરુષ સમજાવી શકે જયારે એક સ્ત્રી બાળક પેદા કરે છે અને દર્દ કેટલું થાય છે? હા, આયા છે આ શ્રીમાન આપણને કહેશે કે જયારે સ્ત્રી બાળક પેદા કરે એમને કેટલું દર્દ થાય છે. લોકો કહે છે ચપ્પલ મારી એને તમને માણસ મળ્યો સમજાવવા માટે, એક સ્ત્રી લઈ આવતા, એને કેવી રીતે સમજમાં આવશે?
પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો માણસ જયારે વૃદ્ધ થઈ ગયો તો કેવી રીતે જન્મ પામી શકે? શું તે પોતાના માતાના ઉદરમાં પેસી રહે? ભણેલો વ્યક્તિ નાની વસ્તુમાં સમજમાં નથી આવી રહી. શું તે બીજી વાર પોતાની માતાના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે? આગળ ઈસુએ ઉત્તર આપ્યો, હું તમને ખચીત કહું છું, જો કોઈ માણસ પાણીથી આત્માથી જન્મ ન હોય તો ઈશ્વર રાજ્યમાં તે જઈ શકતું નથી. તે કહ્યું કે તારા સવાલોનો એક જ ઉત્તર છે, નવો જન્મ પામ. પ્રેઝ ધ લોર્ડ. મારો તારા સવાલનો જવાબ. ઈસુ ખ્રિસ્તે કોઈ બીજો જવાબ ન આપ્યો. તો તમે પણ જવાબ આપવાનું શરૂ ના કરી દો. ઘણી વાર આપણે આવી બહેસમાં ફસાઈ જઈએ છીએ. બહેસ શરૂ કરી તમે કહી શકો છો કે માતાના ઉદરમાં પેસી જન્મ લેશે. તે કોઈ બેટા આ બધી તારે માથાની ઉપરની વાત છે. પહેલા તું નવો જન્મ પણ પછી તારા સવાલ પર પૂરા થઈ જાય. તો ઘણી વાર આપણે લોકોના પ્રશ્નોનો ઉત્તર આપીએ છીએ જેના કોઈ ઉત્તર નથી. એમને સમજમાં નહીં આવે. જેટલું પણ તમે તેમને સમજાવો એટલું વસ્તુ ખરાબ થતી જશે. કેમ કે સમજવા માટે તમને ક્યાં આવવું પડશે? પરમેશ્વરના રાજ્યમાં. જે પરમેશ્વરના રાજ્યમાં નથી, કહેવત છે બંદર ક્યાં જાણે અદરકના સ્વાદ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વાંદરાને તમે કેવી રીતે સમજાવશો આદુનો સ્વાદ? એને કદી આદુ ખાધું નથી. તો જે રાજ્યમાં કદી આવ્યો નથી એને તમે રાજ કેવી રીતે સમજાવશો? પ્રેઝ ધ લોર્ડ. હા. અહીંયા છો તમે. કેટલા લોકો છે? જેમ જોનપુરમાં લોકોને લાગતું હતું મુંબઈમાં જઈશું અને ઘૂસતા 1 કરોડ રૂપિયા ખિસ્સામાં આવી જશે. મુંબઈમાં આવીને ખબર પડી ત્યાં શું થયું. ત્યાં રાજ્ય કઈ બીજું જ લાગી રહ્યું હતું. અહીંયા આવીને બધા સપના તૂટી ગયા. તો ઈસુ ઉત્તર આપે, હું તમને ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી આત્માથી જન્મ ન હોય તો ઈશ્વર રાજ્યમાં જઈ શકતું નથી. તો ત્યાં આગળ બહેસ ના કરજો, બરાબર? જો કોઈ વધારે ચૂચું કરે તો ત્યાં કહેવાનું, જો તારે એટલું સમજવું ચાલ પ્રાર્થના કરી લે મારી સાથે. આટલું તારે સમજવાની ઉત્સુકતા છે તો કર પ્રાર્થના કે ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે. બધું સમજમાં આવી જશે, તારા પ્રશ્નો પણ પૂરા થઈ જશે. હાલેલુયા. કેટલા કોઈ સમજમાં આવી રહ્યો છે? હું જઈશ નહીં એ રસ્તા પર, અને જો હું ગયો છું એ રસ્તો શું મળશે? ખાલી. અને આ પરમેશ્વર રાજ તમારી સાથે કરી શકે છે. તમે હંમેશા નિર્ણય લેશો જેના દ્વારા તમે આગળ વધો. તમે હંમેશા જગ્યા ઉપર પહોંચી જશો જ્યાં તમારી માટે આશીર્વાદો છે. હંમેશા તમે એ વાતો કહેશો જેને સાંભળી, જેને જોઈ, એને સાંભળી લોકો તમારી સાથે જોડાઈ જશે. આ રાજ્યની આશીષો છે. રાજ્યમાં ઘણું બધું દેખાય છે. પ્રેઝ ધ લોર્ડ. રાજ્યમાં ઘણું દેખાય છે. રાજ્યમાં ઘણું દેખાય છે. સાંભળી રહ્યા છો તમે? આ યોજનાઓ ક્યાં બને છે? રાજ્યમાં. દેશને ચલાવવાની યોજના ક્યાં બને છે? પ્રધાનમંત્રીના ઓફિસમાં. મારો કેમેરા ક્યાં લાગેલો છે? સાચી જગ્યા પર, બરાબર જગ્યાએ. પોતાના જીવનમાં તો લાગેલો છે. પોતાના જીવનમાં તો લાગેલો છે. કેમ કે હું પાસ્ટર છું, તમારા જીવનને પણ જોઈ શકું છું. જો તમે ઈચ્છો તો જેનો ખરેખર આવો પાસ્ટર પર સમાધાન પામવા. પરમેશ્વર જાણે છે કે તમે ખરેખર હૃદયથી સમાધાન લેવા આવ્યા છો પાસ્ટર પર. પ્રભુ મારી આંખો ખોલી દે, તમારા જીવનનો કેમેરા મને દેખાડી દેશે. એમાં મારું કઈ નથી, કેમ કે તમે મારા મેમ્બર છો અને મને તમારી સહાયતા કરવા માટે બેસાડવામાં આવ્યો છે. હું તમારી સહાયતા કરી શકું છું. એટલા માટે નહીં કે હું બાબા છું, એટલા માટે તમારું હૃદય મારી સાથે જોડાયેલું છે. ઘણા લોકોને મારાથી સમાધાન નથી મળતું. કેવું સમાધાન લેવા નથી આવ્યા, કેવું ચેક કરવા આવ્યા છે. જોઈએ છે પાસ્ટર શું કહે છે. કરવું તો મારું જ છે. એમની સાથે કઈ નહીં થાય, કેવું તેઓ સાચા હૃદયથી નથી આવ્યા. તમને ભરોસો નથી કે જે પાસ્ટર કહેશે એ કરવાનું છે. તેઓ પૂરું મન બનાવીને જે પાસ્ટર કહેશે નહીં કરું, બાકી બધું કરીશ. પાસ્ટર કહેશે દીકરીને ગામ ભેજીજો અને વાઇફ કહેશે કે નહીં ભેજો, તેઓ એની દીકરીને ગામડામાં નહીં મોકલે. એમને ફરક ના પડે પાસ્ટરે શું કહ્યું. અને આખું જીવન ટું કેમ જેને રસ્તો દેખાય છે અમે તમે પૂછ્યું નહીં. અને જેઓ રાજ્ય નથી તેમના એડવાઇસ પર જીવન જીવી રહ્યા છે. જો પોતે અટકાયેલા છે બીજાઓને શું નીકાળશે? પ્રેઝ ધ લોર્ડ. આંધળો બીજા આંધળાને કેવી રીતે રસ્તો દેખાડે? જેને પોતાના જીવનનો રસ્તો નથી ખબર, બીજા તમારા જીવનનો રસ્તો શું બતાવશે? તો ઘણા લોકો ચર્ચમાં આવીને પાસ્ટરનો ફાયદો નથી ઉઠાવી શકતા.
કેમ કે તેમને આ વસ્તુ સમજમાં નથી આવતી, કામ કેવી રીતે કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અહીંયા છો તમે, બોલો હું પરમેશ્વર રાજ્યનો છું. પરમેશ્વર રાજ્ય મારામાં છે. હું પરમેશ્વર રાજ્યમાં છું. પરમેશ્વર રાજ્ય માટે છું. આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લી લાઈન, તમે કોની માટે કામ કરો છો? મેં તમને કહ્યું કે મારી યોગ્યતા કોઈને પણ આપવા નથી માંગતો. મારી પાસે ઓફર આવે છે કે તમે મારી કંપનીને આ બની જાઓ, હું કહું નહીં, મારી યોગ્યતા પરમેશ્વર રાજ્ય માટે છે, હું નથી આપી શકતો. મને તમે કેટલા પણ પૈસા આપી દો ને મને કોઈ ચર્ચમાં પ્રીચ નથી કરવાનું, હું કહીશ પૈસા લઈ જાઉં, હું ચર્ચમાં પ્રચાર કરીશ. કેમ કે મને ખબર છે મારી ક્વોલિટી ક્યાંથી આવી રહી છે, રાજ્યમાંથી. રાજ્ય વગર હું આંધળો થઈ જાઉં. હું ત્યાં સુધી ફાયદામાં છું જ્યાં સુધી રાજ્યને વધારી રહ્યો છું. જ્યારે રાજ્યને આગળ વધારવાનું બંધ કરી દઉં તો હું બેકાર થઈ જઈશ. કેમ કે હું રાજ્યમાં એટલા માટે જ છું, રાજ મારામાં એટલા માટે છે જેથી હું રાજ્યને આગળ વધારી શકું, નહીં કે મારા જીવનને આગળ વધારી શકું. ઓલરેડી હું રાજ્યમાં છું, હું મારા જીવનને શું વધારે વધારીશ? હું ઓલરેડી દુનિયા કરતા આગળ છું. દુનિયા આ જ રાજ્યમાં જીવવાની છે. હું આ રાજ્યમાં પહેલેથી આવી છું અને આનાથી વધારે હું ક્યાં જઈશ? જ્યાં લોકો જવા ઈચ્છે છે ત્યાં હું પહેલેથી આવી ગયો. હવે હું શું કરું? ઊંઘી તો શકતો નથી. પ્રેઝ ધ લોર્ડ, ઊંઘી તો શકતો નથી. હેલો, કેટલા લોકો છે? જ્યાં બધાએ જવાનું ત્યાં હું છું. બધાને ક્યાં જવાનું છે? હું રાજ્યમાં છું. હું ઓલરેડી રાજ્યમાં છું. 20-21 વર્ષથી ઓલરેડી રાજ્યમાં છું. જે રાજ્યમાં આખી દુનિયાને જવાનું છે, જ્યાં તમે જવું પડશે, બીજું કોઈ ઓપ્શન નથી. ત્યાં હું પરેશાન થઈ જાઉં? નો હોય છે. ઘણો સારો જોક હતો. એક અમીર માણસ રજાઓમાં ગયો. કઈ રજાઓમાં બધા ગામમાં જ જાય છે અને ગામથી લોકો મુંબઈ આવી જાય છે. ઉલટું થાય છે. તો રજાઓ માટે ગામમાં ગયો, નદી કિનારે ગયો ફરવા માટે. 20 વર્ષનો છોકરો માછલી પકડી રહ્યો હતો. ઘણે કહ્યું કે તું શું માછલી પકડીને જીવન ખરાબ કરી રહ્યો છે? હું તને અમીર બનાવી શકું છું. તો હું શું કરવું પડશે? તેને કહ્યું કે આ પહેલા તો આ લાકડી છોડ, એક જાળી ખરીદી લે, ઘણી બધી માછલી પકડી લે. એને કહ્યું શું કરવું? પછી જઈને એને માર્કેટમાં વેચી દે. પછી શું કરવું? અને પછી તું એક હોડી ખરીદી લે. અને પછી તું મોટી જાળ ખરીદી લે. અને પછી શું કરવું? અને પછી જઈને દૂર દૂર સુધી માછલી. પછી શું કરવું? અને આવું બધું કરી તું અમીર થઈ જા ગણો. અને પછી અમીર થઈ ગયા પછી શું કરવું? અને પછી તું અહીંયા અમારી જેમ નદીના કિનારે આવીને આટા માર. એને કહ્યું હું પહેલાથી અહીંયા આગળ આટો મારી રહ્યો છું. આટલું બધું ફરીને અહીંયા આગળ આટો મારો શું કામ આવો જ્યારે મારે અહીંયા જ આટો મારો? પ્રેઝ ધ લોર્ડ. જો આટા જ મારો તો પછી આખું ફરીને અહીંયા આવું. તું પણ આટો જ મારી રહ્યો છું અને મને કહી રહ્યો આટલી મહેનત પછી પણ આટા જ મારવાના છે. તો એ જ કહું છું તમને કે બધા રાજ્યમાં જો જવાનું છે અને હું રાજ્યમાં છું તો શું કરું? હું તમારી જેમ પાગલ કામ કરું? હું રાજ્યમાં છું. મને કોઈ ખોટ નથી, મને કોઈ અછત નથી, મને કોઈ બીમારી નથી, મને કોઈ પરેશાની નથી. હું ક્યાં છું? રાજ્યમાં છું, જ્યાં તમે જવાનો પ્રયત્ન કરી રહ્યા છો આ બધી મહેનત કરીને. તો હું સંઘર્ષના જીવનમાં નથી. હું કાર પામવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, હું ઘર પામવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, હું કઈ પણ પામવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. હું તો મારા રાજ્યનો આનંદ લઈ રહ્યો છું અને મને છેલ્લી વસ્તુ આવી ગઈ છે અને મારું કામ છે રાજ્યને આગળ વધારવું. અમારું એક જ કામ બચ્યું છે, રાજ્યને આગળ વધારવું. કેમ કે આખરે મહેનત કરી રાજ્યમાં જવાનું હું આવી ગયો છું. હવે હું શું કરું? રાજ્યને આગળ વધારવું. જેમ હોય છે ને, એક બાળક પોતાના કરોડપતિ પિતાનો બિઝનેસ લઈ લે, એને શું કામ હોય છે? કારમાં રહેવાનું, ઘર માટે કામ કરવાનું, કે પછી બિઝનેસને વધારવાનું? પૂછી રહ્યો છું. મહેનત કરવી. એની મહેનત શેની માટે છે? બિઝનેસ વધારવા માટે કે કાર પામવા માટે? ખાવાનું ખાવા માટે? શેની માટે છે તેની મહેનત? એવી રીતે હું પણ ક્યાં છું? રાજ્યમાં છું. હું બધી મહેનત શેની માટે કરીશ? રાજ્યને વધારવા માટે, કે કંઈક પામવા માટે. એ બધું છે, એ બધું છે. એટલા માટે અમે તમને કે જાઓ અને જઈને પ્રચાર કરો. તમને એવું લાગે છે કે મજાક કરી રહ્યા છીએ, તમને એવું લાગે અમે તમારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
તમને લાગે તમારી પાસે ટાઈમ નથી. ટાઈમ એટલા માટે નથી કેમ કે તમે રાજ્યમાં નથી જીવી રહ્યા. તમે રાજ્યના છો પણ તમે રાજ જીવી નથી રહ્યા. જેમ હોય છે ને એવું, જેમ કે અહીંયા કેટલાક લોકો હશે, હવે કેવી રીતે એક્ઝામ્પલ આપું. અચ્છા, અહીંયા ગાડી લોકો કઈ જગ્યાના છે? અચ્છા, હું અહીં રિયાને ઓળખું છું. રિયા બંગાળની છે. બંગાળી આવડે છે? આ બંગાળની છે પણ બંગાળી નથી આવડતું. કેવી રીતે કેટલાક લોકો રાજ્યના છે પણ રાજ્ય જીવી નથી રહ્યા. એક એવું જીવન જીવી રહ્યા છે દુનિયા. ઓ પ્રભુ ઘર આપી દો, ઓ પ્રભુ જીવો. બંગાળના છે, બંગાળી નથી આવડતી. હું નથી કહેતો આવડવી જોઈએ, એક્ઝામ્પલ સારું મળ્યું. એમ કેટલાક લોકો રાજ્યના છે પણ કયું જીવન જીવી રહ્યા છે? આ વાળું જે બાકી બધા જીવી રહ્યા છે. ઓ ટામેટાના ભાવ વધી ગયા, એ દૂધનો ભાવ વધી ગયો, પેટ્રોલનો ભાવ વધી ગયો, અમે તો મરી ગયા. જો બહાર હશો તો મળશો, અંદર નહીં મળો. જો અંદર હોતા તો આ વસ્તુ તમને પરેશાન પણ ન કરે. જેમ તમે અત્યારે અંદર છો, બહારની ગરમી તમને પરેશાન નથી કરી રહી, લોકોને પરેશાન કરી રહી છે. જે તમે રાજમાં હોવ છો એ દુનિયાની પરેશાની દ્વારા તમે પરેશાન પણ નથી થતા. હા, તમે રાજ સાથે લડી શકતા નથી. તો લડી પણ લેશો તો જીતી નહીં શકો. જીતશે રાજ્ય, પ્રેઝ ધ લોર્ડ. બોલો, જીતશે તો રાજ્ય જ. જીતશે તો રાજ્ય. હાલેલુયા. ઉઠાવો તમારા હાથ અને કર્યો અન્ય ભાષામાં પ્રાર્થના. બોલો અન્ય ભાષાઓ. હાલેલુયા. બોલી શકો છો મહિમા, મહિમા. બોલો, હું સગડું કરી શકું છું. હું જયવંતી મોટો છું. મને કઈ ખોટ નથી, મને કઈ અછત નથી. આનંદ અને શાંતિ મારા જીવનનો હિસ્સો છે. સંઘર્ષ, ચુનૌતી મારા જીવનનો ભાગ નથી. હું જયવંતી મોટો છું અને મેં દુનિયા પર જય પામી છે. હું રાજથી છું, હું રાજમાં છું. રાજ્ય મારામાં છે અને હું રાજ્ય માટે છું. હું જીતવા માટે બનેલો છું. હું શાસન કરવા માટે બનેલો છું. મારી સમૃદ્ધિનો, મારા વિજયનો, મારા આનંદનો કોઈ અંત નથી. હું દરેક જગ્યાએ વિજય છું. હું દરેક જગ્યાએ સફળ છું. હાલેલુયા. મહિમા. આ સમય છે ભેટ આપવાનો, દશાંશ આપવાનો, નસીબ આપવાનો. પ્રાર્થના કરો, તમારા હાથ ઉઠાવી લો. ધન્યવાદ આપી છે પ્રભુ તમારી દયા માટે, તમારી કરુણા, તમારા પ્રેમ માટે, તમારા જ્ઞાન માટે, અનુગ્રહ માટે, કે અમે તમારા રાજ્યમાં છીએ. તમારા રાજ્યને સમજી શકીએ છીએ અને રાજ્યના રીત દ્વારા અમારા ભેટ, અમારા દશાંશ, અમારી પાર્ટનરશિપ અમારી પાસે લઈને આવ્યા છીએ અને રાજની રીત દ્વારા તેની વૃદ્ધિ પામવાની ફસલ ગ્રહણ કરી રહ્યા છે પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં. આ ભેટો પર તમારી આશીર્વાદનું આહ્વાન કરીએ છીએ અને વૃદ્ધિનો નિયમ બોલીએ છીએ રાજ અને સુવાર્તાના વિસ્તાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. હાલેલુયા. બોલી શકો છો આમેન. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસથી અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા
હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ, મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. હવે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ક્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત છે. તમે ઉભા થશો અને પ્રભુનો આભાર માનીશો. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલા અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે. એનું સદા માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.